ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસના આરોપી પિતા પુત્રને સબ જેલમાં મોકલાયા. ડીસા બ્લાસ્ટ કેસના આરોપીઓને સબ જેલમાં મોકલાયા. 8 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે કોર્ટમાં રજૂ કર્યા. ડીસા ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 22 મજૂરોના મોત કેસમાં મુખ્ય આરોપી ફેક્ટરી માલિક પિતા પુત્રને 8 દિવસના રિમાન્ડ પૂરા થતાં કોર્ટે સબ જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો. ડીસાના ડુગા રોડ પર ફટાકડાની ગોડાઉનની યાર્ડમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી, જેમાં બ્લાસ્ટમાં થતાં 22 મજૂરોના મોત નીપજ્યા, જ્યારે 5 મજૂર ઘાયલ થયા. બનાવથી સમગ્ર દેશમાં હલચલ મચી જવા પામી. બનાસકાંઠા પોલીસે તાત્કાલિક ફેક્ટરી માલિક ખૂબચંદ રેણુમલ મોહનાની અને તેના પુત્ર દીપક ખૂબચંદ મોહનાનીની ધરપકડ કરી, જેઓને ડીસા કોર્ટમાં રજૂ કરતા 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. રિમાન્ડ દરમિયાન પોલીસે એક્સપ્લોઝિવ પદાર્થ ક્યાંથી લાવતા હતા, મજૂરોને ક્યાંથી બોલાવ્યા હતા, કેટલી માત્રામાં જથ્થો હતો, લાયસન્સ ન હોવા છતાં ફટાકડાનો સંગ્રહ તેમજ ફટાકડા બનાવવાની કામગીરી કેમ કરતા હતા સહિતની તપાસ કર્યા બાદ પોલીસે આજે રિમાન્ડ અવધિ પૂરી થતાં તેઓને ડીસા કોર્ટમાં રજૂ કર્યા, જેથી કોર્ટે બંનેને સબ જેલમાં મોકલવાનો આદેશ કર્યો. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર.